સુરતમાં છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે, જેની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે। આરોપીએ ફરિયાદીને કહ્યું કે એક કેસમાં માઇન્સ કંપની પાસેથી 6,800 કરોડનું કાળું નાણું પકડાયું હતું, જેના બદલામાં સરકારે તેમને 2800 કરોડ રૂપિયાનું ઇનામ આપી પોલીસ પ્રોટેક્શન મળવાનો હુકમ કર્યો છે। 2800 કરોડનું ઇનામ મળ્યું હોવાથી અંગરક્ષકની જરૂર હોવાનું કહ્યું અને અંગરક્ષકને સરકાર 6.5 કરોડનું ઇનામ આપશે તેવો દાવો કર્યો। આ રીતે ફરિયાદીને વાતોમાં ફસાવીને પૈસા પડાવ્યા। આરોપીઓએ ધીરુભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને 1,50,50,604 રૂપિયા પડાવી લીધા હતા। જો કે તેમાંથી 43,08,438 રૂપિયા ધીરુભાઈના બેંક ખાતામાં અને 2,03,000 રૂપિયા તેમની પત્નીના બેંક ખાતામાં જમા કર્યા હતા। બાકીના 64,39,116 રૂપિયા ન આપીને છેતરપિંડી આચરવામાં આવી। એટલું જ નહીં, આ દરમિયાન તેમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ખોટા ઓર્ડર પણ બનાવ્યા। સુપ્રીમ કોર્ટનો નકલી ઓર્ડર પેપરમાં પ્રસિદ્ધ કરાવ્યો। અંતે છેતરાયાનો અહેસાસ થતાં ફરિયાદ કરવામાં આવી, જે બાદ આરોપી જગદીશ ભલાડા અને પુત્રની ધરપકડ થઈ છે। તેઓએ જણાવેલ કે મને સરકારને મેં એક ચીટફંડ પકડાવેલું છે 6800 કરોડનું, એમાંથી મને 2800 કરોડ રૂપિયા જે છે સરકારે મને ઇનામ પેઠે આપેલા છે। આ ઇનામ પેઠે આપેલી રકમ ખૂબ જ મોટી હોવાથી મને સિક્યુરિટી માટે કોઈ માણસ ફાળવવાનો સરકાર તરફથી ફાળવવાનો છે, આવું મને જણાવેલ છે। તો આપ ફરિયાદીને જણાવેલ કે તમારે મારે સિક્યુરિટીમાં રહેવું છે, જો સિક્યુરિટીમાં તમે મારા સિક્યુરિટીમાં રહેશો તો તમને સરકાર તરફથી તમારી તમામ લોન માફ કરવામાં આવશે, તમને 6 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે અને તમારી ટ્રકની અમુક લોનો છે એ માફ કરવામાં આવશે, તમને મકાન આપવામાં આવશે અને ગાડી તમને આપવામાં આવશે, ગાડીનું ડીઝલ પણ સરકાર દ્વારા ભરવામાં આવશે આવી, અને ત્યારબાદ તમારી પત્ની, તમારા પુત્રો અને તમારા ભાઈઓને તમામને સહાય આપવામાં આવશે, આવું કહી અને તેઓ પાસે પૈસા જમા કરાવેલા, ટુકડે ટુકડે જમા કરાવેલા, ટોટલ 1,09,00,000 રૂપિયા જમા કરાવેલા। ત્યારબાદ ફરિયાદીએ તે પૈસાની અને જે સહાયની વારંવાર ઉઘરાણી કરતા તેઓએ જણાવેલ કે હવે એ જે છે ડિલે થયેલ છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટ જે હાઈકોર્ટને આદેશ કરે છે આવા ખોટા દસ્તાવેજો ઊભા કરી અને જણાવેલ કે એટલે આપણે આ સહાય મેળવવામાં ડિલે થાય છે।